ઉદવાડા ખાતે ટ્યુશન છૂટી ઘરે જતી કોલેજિયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પારડી પોલીસ સાથે જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ હતી। યુવતીનો ફોન બંધ આવતા શોધવા નીકળેલી બહેનને યુવતી મળી આવી હતી અને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવી હતી। જોકે યુવતી સાથે અઘટિત ઘટના બાદ તેની હત્યા કરી હોવાની શંકાઓ સેવાતા પોલીસે તમામ પાસાઓ પર તપાસ હાથ ધરી છે। પારડીની કોલેજમાં અભ્યાસ કરતી એક 19 વર્ષીય યુવતી ઉદવાડા ખાતે ભિલાડવાડા બેંક નજીક ચાલતા એક ટ્યુશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી અને ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતા ઘરે ફરતી હતી। ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવા અવાજો આવ્યા હતા અને ફોન બંધ થઈ ગયો હતો, જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય યુવકને જાણ કરી હતી અને આ બાબતની જાણ યુવતીની બહેનને કરવામાં આવતા ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર યુવતીની શોધખોળ કરવામાં આવી હતી। આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવાવરૂ સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી, જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહન દયાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી। ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી। આ યુવતી સાથે અઘટિત ઘટના બની હોય જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકાઓ સેવાઈ રહી છે। ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પારડી પીઆઈ જીઆર ગઢવી, એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ, ડીવાયએસપી દવેને થતા સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને યુવતીના શંકાસ્પદ મોતના મામલે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। જો કે આ યુવતી સાથે શું ઘટના બની હતી અને કઈ રીતે મોત નીપજ્યું જેવી બાબતોનું કારણ પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। આ સમગ્ર ઘટનાને લઈ પારડી પંથકમાં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે।